કૃષ્ણ એવરીવન. તો કેટલા દિવસથી મારે તમને અપડેટ આપવી હતી. અમે નવી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છીએ અને અમે લોકો ગામડે રહેવા આવી ગયા છીએ ફાઇનલી. આ મારું નવું ઘર છે. થોડાક ટાઈમમાં હું તમને હોમ ટૂર પણ આપીશ. જો કોમેન્ટ વધારે હશે કે તમારા લોકોને મારું ઘર જોવું છે તો હું તમને હોમ ટૂર પર થોડાક ટાઈમમાં આપીશ, બટ કોમેન્ટ ઉપર આધાર છે. અને અમે લોકો ગામડે રહેવા આવી ગયા છીએ. આ અમારું નવું મકાન છે અને કાંઈ નહીં, બીજું તો શું હોય. મારા આરાધ્યબેન સૂતા છે, હું ઘરનું કામ કરી લઉં. મેં કીધું લાવ થોડી અપડેટ મૂકી દઉં યુટ્યુબ ઉપર, તો કોઈ વાંધો નહીં. એટલા માટે હું આજે વિડીયો બનાવું છું, ટ્રાય કરું છું. પાછી કેટલા દિવસ પછી કેટલા ટાઈમથી વિડીયો બનાવો તો પણ હમણાં ટાઈમ જ નથી મળતો, કારણ કે જો આ બધો સામાન પડ્યો છે, હજી ગોઠવવાનો બાકી છે. એટલા માટે ઘરમાં હજી બહુ બધું કામ પડ્યું છે. જો હજી બધો સામાન આમને આમ જ પડ્યો છે અને મારે હજી ઘણું બધું કામ બાકી છે. એટલા માટે અમારા બેન સૂતા છે. મેં એક વિડીયો પણ મૂકી દઉં તો સાથે સાથે અપડેટ પણ આપી દઉં. અને થોડાક ટાઈમ હું મારા ઘરનો પણ વિડીયો મૂકીશ. અમે નવા ઘરે જ્યાં રહેવા આવી ગયા છીએ એનો પણ વિડીયો મૂકીશ. રોજ વિડીયો ચેક કરતા રહેજો. હું રોજે હવે વિડીયો મૂકવાની ટ્રાય કરીશ પૂરેપૂરી, બરાબર. મારા આરાધ્યાબેનને કપડાં વીખવા તો બહુ ગમે. જો બધા એના નવા કપડાં એને હકેલીને મૂક્યા હતા, એક કપડું વીખી નાખ્યું છે. બધું મારે પાછું ફરી કરીને તો મૂકવાનું. રમકડા કરતા અમારે બેનને કપડાં વીખવા, વાસણથી રમવું બહુ જ ગમે. રોજ હમણાં બ્લોગ જોતા રહેજો, જેથી તમને રોજ નવી નવી અપડેટ મળતી રહે કે અમુક લોકો નવું રૂમ નવી જગ્યાએ રહેવા આવી ગયા છે, ત્યાં સેટલ થઈ ગયા છે. એ બધું તમને રોજ થોડું થોડું બતાવતી રહીશ. અને હમણાં અહીંયા ગામડે બહુ જ તડકા પડે છે. સુરત શું આપણે રૂમમાં ને રૂમમાં રહેવાનું હોય, એના હિસાબે આપણને એટલો બધો તડકો ન લાગે. અને અહીંયા તો એટલું મોટું ઘર છે અને પ્લસ એવડું મોટું પડ્યું છે ને, તો એટલો બધો ગરમ પવન આવે, લૂ આવે, એટલી બધી ગરમી લાગે. પણ 2 થી 3 કલાક વધારે ગરમી લાગે, પછી પાછા નળિયા પણ ઠંડા થઈ જાય. અને શું કહેવાય, જે પડ્યું છે એમાં છે ને છાંયો આવી જાય, એટલે ખાટલો મૂકીને આપણે બેસીએ ને તો ઘણો પવન આવે, ઠંડુ થઈ જાય બધું. પણ 5 વાગ્યા લગી તો થોડુંક કેવડાવે. 2-3 કલાક તો ગરમી થાય જ. કદાચ સ્લેબ વાળા મકાન હોય ને તો એમાં તો રાતે જ ન રહીએ એટલે આપણે. આ તો ખાલી દિવસે છે 2-3 કલાક હોય. અમારા બેનને તો કેમ ઉડાવું, જો તમે ખાલી જોજો. આમ જો ભીનો દુપટ્ટો કરીને માથે નાખો ને ત્યારે તો એની નીંદર પૂરી થાય, કારણ કે એટલી ગરમી જેટલી થાય ને એની માટે છે ને નાનો એવો પંખો જો ત્યાં મૂકેલો છે, એટલે હું એને ગરમી ન થાય. જે ભીનો દુપટ્ટો નાખ્યો હોય ને એનાથી એને ઠંડો આમ પવન આવ્યા કરે. એટલા માટે તો હું કરું, ગામડે ક્યાં, એમાંય પાછા નળિયા વાળામાં ક્યાં એસી ને એવું મુકાવું. આ બેનના બધા રમકડા ને એવું બહાર પડ્યું છે. આ બધું જો નાની એને મોકલાવ્યું હોય એ બધું મારે શાંતિથી બધું મૂકવું તો પડે જ છે. ઘણો બધો સામાન વિખાઈ ગયો છે, કારણ કે એમાં એવું છે, હમણાં થોડીક વાર પહેલા આ બધું ગોઠવાઈ ગયેલું હતું. અત્યારે જે હરખું કરવું છે ને એ બધું ગોઠવાઈ ગયું હતું. તો એમાં એવું થયું, ઘઉં ને એવું લઈ, ગામડે તો એવું હોય કે બધા 12 મહિનાના ઘઉં એક હારે ભરે, અને આપણે સુરતમાં શું હોય કે ભાઈ મહિનો થયો તો આપણે એક કટો લઈ આવીએ અને એ કટો દળાવીએ, એવી રીતનું હોય. અમે એક હારે બધા ઘઉં ન ભરે, કારણ કે ત્યાં ભેજવાળું વાતાવરણ હોય ને એના હિસાબે છે ને અમારે ઘઉં બહુ ખરાબ કીધા હતા, એટલે અમે છે ને કટો મહિને લાવી. અમે એક હારે ક્યારે ભર્યા નથી. આમાં આ ગામડે આ લોકો છે ને કે 12 મહિનાનું અનાજ બધું એક હારે ભરી લે. અમે લોકો આ વખતે લઈ આવ્યા તો નહીં, પણ હવે જોઈએ. મેં પેટી એના માટે ખાલી કરી ને એટલે આ બધો સામાન અહીંયા વિખાઈ ગયો છે એટલો બધો.
અને 12 પેટી મૂકી છે. એમ કે તડકામાં ન રખાય, જેનાથી ઘઉં ને એવું ખરાબ થઈ જાય, મતલબ પેટી તડકામાં ન મુકાય એટલા માટે પેટી બહાર મૂકી છે, મશીન બહાર મૂક્યું, જેનાથી છે ને રાત્રે પણ સીવવું હોય ને હું આમ બધું વેરાય, આમ મતલબ દોરા ને એવું ઉડે ને તો એ બધું આમ બધે થાય નહીં, ખાલી ફળિયામાં એનું કારણ ઈ છે કે હું જે અત્યારે જે રૂમમાં બેઠી છું ને અમારે છે ને લાદી નથી. આપણે જે ચૂલવાડી મકાન હોય ને એમાં કેમ આમ નીચે પેલા આમ પથ્થર મૂકતા, એ રીતના અમારે પથ્થર છે. ખાલી આ એક જ રૂમમાં એવું છે, બધી રૂમમાં એવું નથી, આ એક રૂમમાં એવું છે. રસોડામાં અમારે લાદી છે, પ્લસ બાજુનો રૂમ છે ને એમાં પણ લાદી છે, અને બાર જે ઓસરી છે ને એમાંય લાદી છે, પ્લસ એની કરતા વધારે જે અમારે ફળિયું છે ને એમાં તો બ્લોક નાખેલા છે, પણ આ એક રૂમ એવો છે કે જે જૂના મકાન છે, આ જૂના જ મકાન છે, ઈ પ્રમાણે એને છે ને જે ઓલા પથ્થર મૂકેલા હોય ને એમાં રિનોવેશન કરાવ્યું, પણ આ રૂમમાં એને લાદી મુકાઈ નથી. તો તકલીફ આમાં ઈ રે કે આમાં આપણે નો પોતું મારી શકીએ, નો ઝાડુ હરખી રીતે નીકળે, અને સાફસૂફ બહુ ઝાઝુ ન કરી કે એમ ઝાડુ મારીએ કે ધોવું જ પડે, આને બીજું કઈ થાય એમ છે નહીં એટલા માટે તો મશીન ને મેં બધું બહાર શિફ્ટ કરી દીધું, બીજું તો શું કરું એવું થાય છે આમ. અને ઘરમાં જે બધું કામ પડ્યું છે, પણ એમાં એવું છે હું વિડીયો જ ઉતારવાની હતી, પણ એનું કારણ એ છે હું બહાર એટલા માટે મારા ફોનમાં એક તો ચાર્જિંગ ક્યારેક હોય નહીં, મને છે ને ચાર્જિંગમાં મૂકતા ભૂલાય જ જાય, પણ ભાવિક ઘરે હોય ને તો એ ફોન મારો ભીલા વગર ચાર્જિંગમાં મૂકી જ દે, પણ આજે હું ભૂલી ગઈ, કારણ કે એમાં એવું થાય કે હું આરાધ્યા આખો દી રમતી હોય ને ઈ બેન ઉઠે ને એટલે હું એને ફોન દેખાડું કરી થોડીક વાર માટે. હા, એના ફોન ની મારે આદત નથી પાડવી, પણ મારે જયારે અત્યારે હું જે રૂમ શિફ્ટ કરી છે એના હિસાબે હું મારે અત્યારે કામ જાજુ હોય, બધો સામાન ગોઠવો હોય ને તો એ મને એ કામ ન કરવા દે શાંતિ, એટલા માટે મારે એને ફોન બતાવવો પડે, થોડીક વાર ફોન બતાવવો પડે, તો એના ફોન ને બતાવે ને પછી મને યાદ ન આવે કે મારે ફોન હવે ચાર્જમાં મૂકવાનો છે. એટલે મારે કાલે એવું થયું હતું ને આજે એવું થયું, કાલે મારે વ્લોગ પૂરો ઉતારવો તો આખો વ્લોગ એવો તો સવારથી, પણ મારા ફોનમાં 1% ચાર્જિંગ હતું, પ્લસ કાલ મહેમાન આવી ગયા હતા ને અમે બીજે વહી ગયા હતા, ચાર્જિંગ હું હારે લઈ જતા ભૂલી ગઈ હતી, એટલે મારો ફોન કાલ તો આખો દિવસ સ્વિચ ઓફ રહ્યો. અને પ્લસ શું કે ભાઈ ફોન નું ચાર્જિંગ ન હોય એટલે પછી તો, અને એમાંય આ ઘરે હોય ને તો હું વ્લોગ ઉતારી, બધાની સામે હજી મને થોડીક છે ને શરમ આવે કે ભાઈ બધાની સામે કઈ રીતે વ્લોગ ઉતારવો, કઈ રીતે બોલવું, એવું થઈ જાય, થોડીક શરમ લાગે. ઓલું એકલા વ્લોગ ઉતારીએ ને, હજી મેં પબ્લિક પ્લેસમાં હજી ક્યારે વિડીયો બનાવ્યો નથી. હા, ટ્રાય તો કરવી છે, એકવાર તો બનાવવો છે કે ભાઈ પબ્લિક પ્લેસમાં બનાવું તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કેવો વ્લોગ બને છે. એમાં ઓલા માસી કે એમ વિડીયો બનાવવાથી શરમાવજો નહીં, શરમાવાનું, પણ એ માસીને નથી લાગતી, પણ મને બહુ શરમ લાગે, કારણ કે આપણે એવી રીતે ક્યારે બનાવ્યું ન હોય ને એવું થાય, કદાચ હું એની એજ ઉપર પહોંચી જાઉં અને પછી મને શરમ વહી જાય કે ભાઈ વિડીયો બનાવવો છે તો બનાવવો જ છે, એવી રીતે થાય તો વસ્તુ અલગ છે, પણ અત્યારે તો મને થોડુંક ઓકવર્ડ થઈ જાય કે બધાની આમ કેમ આમ કેમેરો ચાલુ કરીને આમ ફોન લઈને ઊભું રહી જાવ, થોડુંક હજી ઓકવર્ડ લાગે, એટલા માટે આમ ઘરનો વ્લોગ બનાવું, જ્યારે બધાને ખબર પડી જાય કે હું વિડીયો મૂકું છું, બનાવું છું, ત્યારે બસ બનાવીશ બધા આમ સારું હાલો તો આવ્યું છે તો પછી બ્લોગ સ્ટાર્ટ કરું. સોરી, હું આગળ વિડીયો કન્ટિન્યુ નહોતી કરી શકી, કારણ કે ઘરે થોડાક મહેમાન આવી ગયા હતા એટલા માટે, અને એટલા માટે હું વિડીયો કન્ટિન્યુ નહોતી કરી શકી. અને કાંઈ નહીં, કાલે ફરીથી હું આખા દિવસનો વ્લોગ લેવાનું ટ્રાય કરીશ. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળી એક નવા મિની વ્લોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આટલો સપોર્ટ કરવા માટે પણ બધાને થેન્ક યુ. કાલે મળીએ, બરાબર. કાલે હું પૂરી ટ્રાય કરીશ કે હું આખા ડેલી રૂટીન બનાવું, સવારથી વ્લોગ ચાલુ કરું. આ તો મેં આમ પણ બપોરથી ચાલુ કર્યો હતો, પણ કાલે પૂરી ટ્રાય કરી હું સવારથી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું, અને ધીમે ધીમે હું તમને રિવીલ કરીશ કે અમે ક્યાં રહેવા આવ્યા છીએ અને અમારું ઘર કેવું છે, બરાબર છે. હું તમને બધું વિડીયોમાં ધીમે ધીમે બતાવીશ. થેન્ક યુ.